કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે લોકો બધા મજામાં છો ને? તો આજે આપણે સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 2 જે છે ગણીશું. દાખલાની રકમ હશે નીચેના પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ મેળવો. તમને દાખલાની રકમમાં સમીકરણ આપેલા જે છે અને એ સમીકરણના તમારે 4 ઉકેલ જે છે એ મેળવવાના છે. બીજી તમને એ સ્પષ્ટતા કરી દઉં કે તમને જે દાખલાની રકમ આપેલી છે 2x + y, x પણ ચલ છે અને y પણ ચલ છે. આ દ્વિચલ સમીકરણ કહેવાય. આ સમીકરણ કેટલા છે? દ્વિચલ સમીકરણ. અને દ્વિચલ સમીકરણોના ઉકેલ અનંત હોય છે. એટલે આ સમીકરણ જે છે એને તમે ઉકેલ મેળવો તો અનંત ઉકેલ જે છે, અનંત ઉકેલ પૈકી આપણે 4 ઉકેલ જે છે મેળવવાના છે. અને ઘણા બધા ઉકેલ મળે. આપણે કેટલા લેવાના છે? 4 ઉકેલ જે છે એ મેળવવાના છે. તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. હવે અહીં આપણે તમને એમ થાય કે આ કોષ્ટક કેમ લખેલું છે? આ કોષ્ટકની મદદથી તમે બહુ સરળતાથી આપણે દાખલો ગણી શકીએ. જો x = 0 લ્યો, x = 1 લ્યો, x = 2 લ્યો, x = કેટલા? આપણે 3 લેવાના જે છે. તો હવે આપણે જો આ y નો y લખશું. જો આ તમે સમીકરણ લખશું. જો 2x + y = 7. આ તમારું સમીકરણ જે છે. હવે y ને આપણે એમ લખશું તો શું છે? આ 7 ના 7, આ 2x છે જે ડાબી બાજુ છે તો જમણી બાજુ આવશે તો માઈનસ થાય. તો શું આવશે? 7 - 2x બરાબર આ તમારું સમીકરણ થયું. હવે તમારું કરવું જોઈએ આ x કેટલા છે? 0. તો આ સમીકરણમાં આપણે x = 0 લેશું. જો 7 - 2 આ 0. આપણે શું કર્યું કે x બરાબર શું લીધું? x બરાબર 0 લેતા આપણે x બરાબર શું લીધું? 0. તો શું છે? 7 ના 7 - 2 ના 2, 2 × 0. તો 2 × 0 એટલે શું થશે? કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય આવશે. એટલે આ ગુણાકાર કેટલો આવશે? શૂન્ય. 7 - 0 = 7. એટલે તમે જ્યારે x = 0 અહીં લખશું, x = 0 લીધો ત્યારે y બરાબર શું આવ્યું? તમારે y બરાબર કેટલા? y બરાબર તમને 7 મળ્યા. તેથી કરીને આપણે લખશું ઉકેલ 0 અને 7. આ 0 અને 7 આપણે એક કોષ્ટક લખેલું જે છે એમાં લખી દઉં. આ 0 x બરાબર 0, y બરાબર કેટલા? y બરાબર 7. અને આપણે આ જે ઉકેલ જે છે એને આપણે અહીંયા લખશું. એક ઉકેલ તમને મળ્યો 0 અને 7 મળ્યા. હેલો. હવે આપણે બીજો જે છે ઉકેલ મેળવીએ. તો હવે આપણે આના સમીકરણની અંદર x બરાબર કેટલા લેશું? 1. જો 0 લીધો, સમીકરણ તમારું આમનું જે છે. હવે આપણે અહીંયા ખાલી થોડોક ફેરફાર કરી નાખશું. x બરાબર 0 ને બદલે શું લખશું? x બરાબર તમારે 1 લેવાનો છે. ચાલો તો હવે આપણે દાખલો આગળ ગણીએ. આ બધું જ એમ રાખીએ અને x બરાબર આપણે શું લેશું? x બરાબર 1 લ્યો. ચાલો તો બરાબર ના બરાબર 7 ના 7 - 2 ના 2, x બરાબર કેટલા લેશું? 1. તો 7 ના 7 - 2 × 1, 2 × 2 તો -2 તો 5. આ તમારું શું આવ્યું? y બરાબર 5 આવ્યા. ક્યારે આવ્યા? કે તમે x બરાબર 1 લીધો એ લખશું. x બરાબર શું લીધું? 1. તો y બરાબર કેટલા મળ્યા? y બરાબર 5. તો તેથી કરીને તમારો ઉકેલ જે છે શું આવ્યો? 1 અને 5. 1 ને 5 એટલે x બરાબર 1 y બરાબર 5. અહીંયા તમારો જે બીજો ઉકેલ લખશું 1 અને 5. ચાલો આપણા બે ઉકેલ આવ્યા. હવે x બરાબર કેટલા લેશું? 2. તો હવે આ દાખલાની અંદર તમે x બરાબર કેટલા લખશું? x બરાબર 2 લ્યો. જો 7 ના 7 - 2 ના 2 x છે
x બરાબર કેટલા લેશું અહીંયા 2. ચાલો હવે સમીકરણ સાદુરૂપ આપો તો 7 ના 7 માઈનસ 2 દુ 4 એટલે 7 માંથી 4 જાય તો શું આવશે y બરાબર 3. x બરાબર કેટલા લીધા 2 તો y બરાબર કેટલા આવ્યા એ y બરાબર તમારે કેટલા આવશે 3. તો તમારો ઉકેલ શું આવશે અહીંયા 2 અને 3 ખ્યાલ ફરીવાર x બરાબર કેટલા લીધા 2 જ્યાં x છે ને આપણે 2 મૂક્યા આ બેનો ગુણાકાર 4 આવશે 7 માંથી 4 જાય તો 3 રહે x બરાબર તમે 2 લીધા તો y બરાબર કેટલો આવશે y બરાબર તમારો 3. આ તમારો ઉકેલ અને આ ઉકેલ હું અહીંયા લખું 2 અને 3. હવે આપણે x બરાબર કેટલા લઈશું 3 તો આપણે હવે x બરાબર આપણે અહીં શું લખશું x બરાબર આપણે 3 લઈ એટલે આ જે x લખ્યો જે છે એ આપણે કેટલું લખશું x બરાબર હવે 3 લ્યો આનો તમે સાદુરૂપ દો તો 3 દુ ને 6 7 માંથી 6 જાય તો કેટલા રહેશે 1. તો x બરાબર કેટલા લીધા x બરાબર 3 લીધા તો y બરાબર કેટલા હશે y બરાબર 1. એટલે તમારો જે ઉકેલ આવશે 3 અને 1 ખ્યાલો. તો આપણે અહીંયા જે ઉકેલ આવશે બીજો છેલ્લો અહીંયા શું છે 3 અને 1. તો આપણે હવે એવું લખશું કે આ સમીકરણ આપ્યું છે આપણે ક્યાં ઉકેલો મેળવવા હવે આપણે ચારે 4 ઉકેલો લઈ લીજો આપણે પહેલો ઉકેલ જો 0 7 પછી 1 5 પછી 2 3 પછી 3 1 એ કયું સમીકરણ જે છે 2x + y બરાબર 7 ના આ તમારું વિચાર સમીકરણ જે છે એના ઉકેલ કેટલા હોય અનંત ઉકેલ હોય ના અનંત ઉકેલ પૈકી અનંત ઉકેલ પૈકી ના આ કેટલા છે 1 2 3 ને 4 ના 4 ઉકેલ છે ખ્યાલ આવ્યો. એટલે આપણે આ રીતે તમારે દાખલો પૂરો થાય અહીંયા તમે લખી શકો જો 0 7 પછી 1 અને 5 2 અને 3 અને 3 અને 1 આ તમારું આ રીતે તમારો ઉકેલ જે છે આ રીતે તમે કોષ્ટક પણ દોરી શકો અને તમે આની મદદથી ગ્રાફ પણ દોરી શકો. સુરેખ સમીકરણનો આ x અક્ષ અને y અક્ષ લઈ અને તમે આ રીતે એનો ગ્રાફ પણ તમે દોરી શકો. આ રીતે કોષ્ટક લખશો તો જેથી કરીને તમારે શું છે સાદુરૂપ દેવામાં અનુકૂળતા પડશે. અને જો આ રીતે જો 0 7 આ પહેલો ઉકેલ 1 અને 5 આ x બરાબર 1 5 2 અને 3 અને 3 અને 1 એટલે x જો આ x કહેવાય જો x બરાબર 0 1 2 3 y બરાબર 7 y બરાબર 5 y બરાબર 3 y બરાબર 1 તો આવી રીતે આ રીતે આ પેટા દાખલો પહેલો આપણે પૂરો કરીએ છીએ. હવે આપણે પેટા બીજો દાખલો એ ગણીએ. દાખલાની રકમ આપી છે πx + y બરાબર 9. તો હવે y બરાબર 9 - πx થાય. કેવી રીતે થાય આ πx ડાબી બાજુ ઉપર છે અને જમણી બાજુ લ્યો તો આ πx ના પ્લસ હોય તો માઈનસ થાય. એટલા માટે મેં અહીંયા નિશાની ફેરવેલ છે એટલે y બરાબર 9 - px થાય. હવે આપણે x ની અલગ અલગ કિંમતો મૂકવાની છે. અહીંયા મેં x બરાબર આપણે 0 1 -1 અને 1/π લેશું. આ તમને એવો પ્રશ્ન થાય
કે આપણે ચાર કિંમતો શા માટે લીધી? અરે ભાઈ, તમારે જે કિંમતો લેવાની છૂટ છે, કારણ કે આપણે અગાઉ વાત કરી એમ તમારા પાના નંબર 23 ઉપર લખેલું છે કે આ જે છે દ્વિચલ સમીકરણ છે. આ એક ચલ x અને બીજો y ચલ છે, એટલે એના ઉકેલો કેટલા છે? એના અનંત ઉકેલો મળે, પાર ન હોય એટલા ઉકેલો મળે. એ ઉકેલ પૈકી આપણે આના ચાર ઉકેલ મેળવવાના છે. ક્લિયર થઈ ગયું? એટલે તમે x બરાબર તમે ગમે તે કિંમત મૂકી શકો, પણ આપણે આ કિંમતો એટલા માટે પસંદ કરી છે કે જેથી કરીને આપણે સાદુરૂપ દઈએ તો સાદુરૂપ એકદમ સરળ મળે, એટલા માટે આ મેં કિંમતો પસંદ કરી છે. ક્લિયર થઈ ગયું? ચાલો હવે બરાબર ના બરાબર 9 ના 9 માઈનસ પાઈ ના પાઈ x બરાબર કેટલા લેશું? 0. અહીં લખશું x બરાબર 0 લેતા, અથવા તો આપણે આને ઉપર લખી નાખીએ. ચાલો, એટલે જેથી કરીને કોઈ પ્રશ્ન ન રહે. ચાલો અહીંયા શું લખશું? x બરાબર 0 લેતા. હવે બરાબર ના બરાબર 9 ના 9 માઈનસ ના માઈનસ પાઈ ના પાઈ. આ x છે એની અમે શું લીધો? 0 લીધો. આ x હોય ને અમે 0 લીધો, તો બરાબર 9 માઈનસ કોઈ પણ સંખ્યા સાથે 0 નો ગુણાકાર 0 આવે, એટલે અહીંયા શું આવશે? 0. આનું સાદુરૂપ દો એટલે 9. એટલે તમે x બરાબર 0 લીધો, y બરાબર શું આવ્યું? y બરાબર તમારે 9 મળ્યા. જ્યારે x બરાબર 0 લીધો ત્યારે y બરાબર 9. અહીંયા તમારે હું લખશું 9, અને અહીંયા લખી શકશું કે તમારે આ 0 અને 9 આપણે એક ઉકેલ. હવે આપણે આના દાખલાની અંદર તમે x બરાબર કેટલા મૂકવાના છે? આપણે 1 લેવાના છે. રકમ તમારી આ જે છે, પણ x ની જગ્યાએ તમારે શું લખશું? 1 લેવાનો છે. ચાલો અહીંયા સેજ આપણે ફેરફાર કરી અહીંયા લખશું x બરાબર તમારે શું છે? 1 લેતા. ચાલો જ્યાં તમારે x છે ને 1 લ્યો, તો અહીંયા તમારે x છે. આ x અહીંયા શું છે? અહીંયા 1. અને જો તમે સમજી શકો એટલા માટે અહીંયા આ 1 છે એની જગ્યાએ 1 લીધો, અને આની જગ્યાએ મેં 1 લીધો, અને આનું સાદુરૂપ દો તો શું છે? પાઈ અને 1 નો ગુણાકાર, પાઈ અને 1 નો ગુણાકાર પાઈ આવશે, અને આનો તમારો ઉકેલ આવશે y બરાબર શું છે? 9 માઈનસ પાઈ. ચલો બરાબર છે. તમે x બરાબર શું લીધો? x બરાબર તમે 1 લીધો, તો y બરાબર તમારે 9 માઈનસ પાઈ આવ્યા. હેલો, તો અહીંયા તમારે પહેલા આપણે લખેલી x બરાબર 1 લીધો, તો જવાબ આવ્યો y બરાબર 9 માઈનસ તમને પાઈ મળ્યો. અને અહીંયા તમારે લખશો તો x બરાબર 1 અને y બરાબર 9 માઈનસ પાઈ. એટલે ચાર ઉકેલમાંથી આપણે 1 અને 2 મળ્યા. હજી આપણે 2 ઉકેલ લેવાના છે. હવે x બરાબર કેટલા લેવાના? -1. અહીંયા આપણે લખશું કે x બરાબર તમારે હવે -1 લેવાના છે. તો x હોય ત્યાં -1 લખો, એટલે અહીંયા આપણે -1 કરી નાખીએ, અને આપણે સાદુરૂપ દઈએ. જો માઈનસ ગુણ્યા માઈનસ એટલે શું છે? પ્લસ. અહીંયા પણ પ્લસ અને અહીંયા આવશે માઈનસ. તો આ રીતે તમારે પછીનો આવશે x બરાબર -1 લીધા, તો y બરાબર કેટલા આવશે? 9 પ્લસ પાઈ. અને અહીંયા આપણે લખશું x બરાબર -1, y બરાબર કેટલા? 9 પ્લસ પાઈ. ચાલો, છતાંય કોઈ વિદ્યાર્થીને સમજાણું હોય તો ફરીવાર એકવાર રિપીટ કરું. x બરાબર કેટલા કે આ દાખલાની અંદર તમારે આ તમારું સમીકરણ જે છે આ x છે, x ની જગ્યાએ કેટલા લખ્યા? -1 લીધા. સમીકરણ એમ લખ્યું માઈનસ ગુણ્યા માઈનસ એટલે અહીંયા શું છે? પ્લસ. તો એટલે y બરાબર આપણે 9 પ્લસ પાઈ આવ્યા. x બરાબર -1 તો y બરાબર 9 પ્લસ પાઈ. અને આને જે છે મેં અહીંયા લખેલું જે છે, એટલે તમારા 3 ઉકેલ થયા. અને ચોથો ઉકેલ આપણે x બરાબર હું લખશું 1/પાઈ લેવાનું છે. ચાલો, તો હવે
અહીંયાથી આપણે દાખલો આગળ ગણીએ. આ તમારું સમીકરણ, અને આ સમીકરણની અંદર તમારે x બરાબર શું લખશું? 1/π. ચાલો, તો હવે જ્યાં x છે ત્યાં ગુણાકાર મૂકી દો, અને x બરાબર શું લખશું? 1/π. પાય એટલા માટે લીધા ઉડી જાય, તો 9 ના 9 -1 રહે એટલે -1 8. તો આપણે શું લીધું? x બરાબર 1/π લીધા, ત્યારે y બરાબર કેટલા આવ્યા? 8. આ તમારા y બરાબર 8 આવ્યા. તો અહીંયા તમારે શું છે? 8. અને હવે તમે લખશો ચોથો જે ઉકેલ જે છે એ કેટલો? 1/π, અને કેટલા આવશે? તમારે 8 આવે. આ રીતે. તો હવે આપણે જો આ ઉકેલ જે છે, હવે હું કરશું દાખલો. આ તમારા ઉકેલ મળ્યા. ક્યાં ઉકેલ મળ્યા? એટલે વારે ઘડીએ રિપીટ ન કરવું પડે એટલા માટે મેં અગાઉથી આ બધું જ લખી રાખ્યું છે. ચાલો, એટલે જેથી કરીને દાખલો થોડોક ઝડપથી તમે ગણી શકો અને આપણો ટાઈમ જે છે વધારે ન થાય. જો આ ઉકેલ ક્યાં મળ્યા આપણે? 0 9, પછી 1 અને 9 - π, -1 અને 9 + π, 1/π અને 8. આ ચાર ઉકેલ. કયું સમીકરણ જે છે? તો સમીકરણ અહીં લખશું πx + y. એ સમીકરણના આપણે અહીંયા આવશે એ સમીકરણના ખાલી જગ્યા અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે. એટલે આ સમીકરણ અહીંયા જે આવશે, અહીંયા નહીં આવે, પણ આ જે આવશે સમીકરણ અહીંયા કયું? πx + 9. એ સમીકરણ આ જે ઉકેલ જે છે આ ઉકેલ આવશે કે 0 9 આપણે દાખલા નંબર 2 નું પેટા ત્રીજો દાખલો જે છે એ લઈએ. એની રકમ આ પ્રમાણે આપેલી છે x બરાબર 4y. આપણે પેટા દાખલા એક અને બીજામાં y બરાબર લેતા હતા, એ ડાયરેક્ટ આપી દીધું છે. એટલે તમારે અહીંયા જે y જે છે ને એની તમે અલગ અલગ કિંમત આલે. આપણે અગાઉ આપણે x બરાબર કિંમત ધારી હતી, આમાં ડાયરેક્ટ તમને આપી દીધું છે. અહીંયા જે y માટે કિંમત ધારજો, તમે અનુકૂળ હોય કિંમત મૂકી દો. આપણે લેતા જઈએ. જો આપણે y બરાબર આપણે શું ધારશું? 0. અહીં પહેલા અહીં 0 લખી લો. અહીં લખશું x બરાબર 4y માં y બરાબર શું લેશું? y બરાબર 0 લ્યો તમે. તો આ x ને x 4 ને 4, y બરાબર શું લીધું? 0. આ જે y જે છે ત્યાં તમે 0 મૂકો તો x બરાબર શું છે? 4 × 0, શૂન્ય સાથેનો ગુણાકાર 0. તો આપણે શું આવશે કે તમે y બરાબર 0 તો x બરાબર પણ શું આવ્યો? 0. તો તમે y બરાબર 0 લીધો તો x બરાબર શું આવશે? તમારે 0. તો તમારે ઉકેલ અહીં શું લખશું? ઉકેલ પહેલા x લખાય, એટલે પહેલા x બરાબર 0 અને y બરાબર પણ 0. તો અહીંયા લખશું આપણે આ જે ઉકેલ આવશે 0 0. બરાબર છે. હવે આપણે y ને બીજી કેમ મૂકી દો? આ તો બહુ સહેલો દાખલો છે. અહીંયા તમે મૂકી દો 1. અહીં શું મૂકો? 1. તો આ સમીકરણની અંદર y હોય ને તમે શું મૂકશો? અહીં 1 મૂકો તો આ બેનો ગુણાકાર 4. અહીંયા તમે શું લીધું? y બરાબર શું લીધું? 1 લેતા x બરાબર કેટલા આવશે? અહીંયા 4. તો તમારો જે ઉકેલ જો અહીંયા જ્યારે ઉકેલ લખો ત્યારે ધ્યાન રાખવાનું, પહેલા x લેવાનો. પહેલા શું લેશું? અથવા અહીંથી લખો એટલે તમને ખ્યાલ આવે. આ પહેલા x લ્યો 4 અને પછી y લ્યો તમારે 1. એટલે તમારે શું છે? x બરાબર શું લીધો? y બરાબર અહીંયા 1 લખો
અને ઉકેલ કેટલો એવો 4. એટલે કોષ્ટકની મદદથી પણ તમે ભૂલ ન પડે એમ થાય. નકર કોઈ વિદ્યાર્થી શું કરશે, 1 4 લખી નાખશે, અહીં 1 લખશે અને અહીં 4 લખશે, એટલે ખોટું પડે. હંમેશા તમારે જ્યારે આ યામ લખો ત્યારે પહેલો યામ x આવશે, પછીનો યામ y આવશે. એટલે આવી રીતે તમારે 4 1 આવશે. એટલે અહીંયા લખશું 4 1. ચાલો હવે આપણે x y બરાબર કેટલા, આ પહેલા લખીને એટલે ભૂલ ન પડે. y બરાબર 2 લ્યો. ચાલો અહીંયા લખો y બરાબર 2. આ જે y જે આવે છે અહીંયા લખેલો જે છે એ y બરાબર કેટલા, જો અહીંયા લખી નાખો y બરાબર 2. આનો ગુણાકાર કરી નાખો, 4 દુને 8. આ તમે 2 લીધા, આ કેટલા આવ્યા તમારા 8 આવ્યા. તો તમારે જે ઉકેલ આવશે પેલો x એમ લખાય એટલે 8, પછી y એમ લખો એટલે 2, એટલે અહીંયા તમારે આવશે 8. x બરાબર 2, સોરી y બરાબર 2, ત્યારે x બરાબર કેટલા 8. અને અહીંયા તમારે લખી લો તમારે આ કયા પ્રકારનું સમીકરણ છે, x બરાબર 4y લ્યો. સીધી છે, જો સીધે સીધો x બરાબર કેટલા, y બરાબર 2, તો અહીંયા 4 દુ 8, આ 3 લ્યો અને 3 વડે ગુણો, આ જવાબ કેટલો આવશે 12. આપણે ગુણાકાર આપણે લખી લેતું આવી રીતે હોય. ચાલો તો આપણે ગણીએ અને પછી આપણે કરીએ. તો y બરાબર કેટલા લેશો, y બરાબર 3 લ્યો, 4 તેરી 12, x y બરાબર કેટલા લીધા 3, તો x બરાબર કેટલા આવશે 12. અહીંયા આવશે તમારે 3 અને 12. અહીંયા તમારે લખતા ભૂલી ગયા છે 0, x બરાબર 0 0, 4 1 8 2 અને 12 અને 3. પેલો x આવશે અહીંયા 12 અને 3. હેલો ગયો. એટલે આ રીતે તમારે પેટા દાખલો ત્રીજો જે છે એ પૂર્ણ થાય છે. ફરીવાર તમારે કેવું તો કહી દઈએ, આ સમીકરણની અંદર y બરાબર 3 મૂકો, કે જ્યાં y છે ને 3 મૂકો, આ બેનો ગુણાકાર કરો 12. પહેલા x આમ લખાય એટલે 4, પછી y આમ લખો તો 3. આ પહેલા x આમ લખાય પછી y આમ લખાય. હેલો, x બરાબર 12, y બરાબર 3. આપણે આ રીતે તમારા જે પેટા દાખલો 1 2 ને 3 આપણે પૂર્ણ કરીએ છીએ. તેથી આ ગણેલો દાખલો તમારી સાથે અભ્યાસ કરતા તમારા મિત્રો, તમારા સહાધ્યાયીઓ એને શેર કરો. અને મારી ચેનલ મેથ્સ વિથ જોશી દાદાને સબસ્ક્રાઇબ કરશો. ચાલો